હેલો ચીમની જો મોશન બફેલ ફિલ્ટર આવે જે આ ટાઈપ ફિલ્ટર લેસ આવે ઓઇલ કલેક્ટરમાં નીચે તમારે આમાં આવી જાય કન્ટિન્યુ 5 સેકન્ડ સુધી દબી રાખો ને એટલે 15 મિનિટનો ટાઈમર લઈ લે. સેન્ટ્રલ કિચન માટે સર્વિસ માટે શું ધ્યાન રાખવું? ના કરો કાંઈ નથી થવાનું. પ્લેટ મોડલ એટલા માટે નામ છે કેમ કે આ બહુ સ્લિમ છે. એ તો સુરતમાં બ્રાન્ચ છે, બરોડામાં બ્રાન્ચ છે, અમદાવાદમાં બ્રાન્ચ છે, મોરબીમાં બ્રાન્ચ છે, જુનાગઢમાં બ્રાન્ચ છે અને રાજકોટમાં 4 બ્રાન્ચ છે. મુકેશભાઈની ટીમની માસ્ટરી છે ચીમની અને ચૂલામાં. એટલે આ ટીવી નથી, ચીમની છે. ચીમની છે. વિઝિટ કરશે એને એસ્યોર ગિફ્ટ આપવામાં આવે છે. દીપેશ રોડ ઉપર જાય તો મિસ્ટર ચીમની વાલા, છાપામાં જોઈ તો મિસ્ટર ચીમની વાલા, ઇન્સ્ટા ફેસબુક બધે ઓનલાઈનમાં જોઈ તો મિસ્ટર ચીમની વાલા. આ મિસ્ટર ચીમની વાલા છે શું? હા સાચી વાત. અત્યારે તો મિસ્ટર ચીમની વાલાની રાજકોટમાં નામ ગુંજે છે. તો આજે આપણે એમના જ શોપમાં આવી ગયા છીએ કાલવા રોડ ઉપર. સેલ્સ ઇન્ડિયાની ઉપર તમે જોઈ શકો છો મિસ્ટર ચીમની વાલા. ચાલો ત્યાં જઈને જાણીએ કે આ મિસ્ટર ચીમની વાલા શું છે. દીપેશ અત્યારે તો ચીમની વાલાની આગળ પણ મિસ્ટર લાગે હો. હા હો, તો ચાલો જાણીએ અને અહીંયા આપણે કોણ મિસ્ટર ચીમની વાલા છે તેને ગોતીએ હો. આજે તો આપણે મિસ્ટર ચીમની વાલાને ગોતવો જ જોયો. હા અહીંયા મિસ્ટર ચીમની વાલા મળી જ જશે ને. ચાલો જોઈએ કોણ છે અહીંયા મિસ્ટર ચીમની વાલા. કોણ છે મિસ્ટર ચીમની વાલા? હા ભાઈ છે મિસ્ટર ચીમની વાલા. હા હું છું મિસ્ટર ચીમની વાલા. આ ભાઈ છે મિસ્ટર ચીમની વાલા. હું છું મિસ્ટર ચીમની વાલા. આ ભાઈ લાગે છે મિસ્ટર ચીમની વાલા. તો કોણ છે મિસ્ટર ચીમની વાલા? અમે છીએ મિસ્ટર ચીમની વાલા. તો મિસ્ટર ચીમની વાલામાં ટીવી, ઉફર, ઝુમર, તો ચીમની ક્યાં છે? આ બધા લેટેસ્ટ જમાનાના નવી ટેકનોલોજી ધરાવતી ચીમનીઓ છે સાહેબ. તમે 2 મિનિટ ટાઈમ આપો, બેસો અને આપણે બધું બતાવીએ છીએ, ડિટેલમાં માહિતી આપીએ છીએ ચીમનીના. અને સાહેબને પહેલાં ગિફ્ટ આપો. ઓહો મારા વાલા દર્શક મિત્રો, અહીંયા આવનારને દરેક વિઝિટને ગિફ્ટ આપવામાં આવે છે હો. અને ત્યારબાદ આપણે ડિટેલમાં જોઈએ કે ચીમની કેવી છે ને નવા આધુનિક ટેકનોલોજીના ચૂલા કેવા છે. તો ચાલો જોઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે મિસ્ટર ચીમની વાલાના ઓનર મુકેશભાઈ મારી સાથે છે. તો મુકેશભાઈ, વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ. થેન્ક યુ સો મચ. ટેક ડીએસઆરના બધા વ્યુઅર્સને વંદે માતરમ, જય હિન્દ. પ્રથમ તો મુકેશભાઈ અમને એ જણાવશો કે તમે અમને જે આ ગિફ્ટ આપી, આ ગિફ્ટ જો કોઈ ચીમની લે તેમને આપવામાં આવે છે કે દરેક આપણે વ્યુઅર્સ જે વિઝિટ કરશે તેમને આપવામાં આવશે? મિસ્ટર ચીમનીવાલામાં કોઈ પણ વ્યક્તિ વિઝિટ કરશે એને એસ્યોર ગિફ્ટ આપવામાં આવે છે. કોઈ પણ બ્રાન્ચે તમે વિઝિટ કરો. ઓકે, તો શ્યોર ગિફ્ટ તમને મળવા પાત્ર છે જો તમે મિસ્ટર ચીમનીવાલાની વિઝિટ કરશો. તો ચીમની લેવી હોય તો કઈ ચીમની લેવાય? તમારા શોપમાં કઈ કઈ બ્રાન્ડની ચીમની અવેલેબલ છે તે જણાવશો. મારા અહીંયા મલ્ટી બ્રાન્ડનું કામ છે. ગમે એ કંપનીને તમે કહેશો મારે અહીંયા મળી જશે. હિન્દવેર છે, ફેબર છે, ઓઝોન છે, કેપ્સ છે, સનશાઇન છે, બધા કંપનીઓના ચીમની અને ચૂલા. આ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી રેન્જ છે આપણા અહીંયા ચીમની અને ચૂલા બાબતમાં. હવે ચીમનીની રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધીની ચીમની તમારા શોરૂમમાં મળી જશે? ચીમનીની વાત આવે તો ચીમની જે છે આપણા અહીંયા 4,500થી સ્ટાર્ટ થઈને અને 35,000થી 40,000 સુધીના ચીમનીઓ આપણે આપીએ છીએ. ઓકે, હવે આપણે આપણા દર્શક મિત્રો જે આ વિડીયો જોઈ રહ્યા છે તેમને ચીમની પસંદ કરવી હોય તો આપણે આ વિડીયોમાં એમને મદદરૂપ થઈએ. તો સૌપ્રથમ તો આપણે બેઝિક ચીમની છે ત્યારથી આપણે મિડ રેન્જની ચીમની છે અને હાઈ પ્રાઇસની જે ચીમની છે તેની વાત કરીશું. તો સૌપ્રથમ સ્ટાર્ટ ક્યાંથી કરીશું? આપણે આવો આપણે બતાવું છું તમને સ્પેશિયલ ચીમની. જો ફીચર્સ અને ટેકનોલોજી બધું ધરાવતી હું ચીમની બતાવું છું તમને. જો 10,000થી 12,000ના રેન્જ હોય ને તો આપણે અહીંયા એવું ચીમનીઓ છે જે બોલીને કામ કરે છે, મોશન સેન્સરથી કામ કરે છે અને ટચ કરીને કામ કરે છે, ઓટો ક્લીન સાથે. જો આપણે ડેમો જોઈએ. હેલો ચીમની, લાઇટ ઓન, લો વાઇન, ચીમની ઓફ. પછી જો મોશન પછી આ બાજુ કરીએ તો 1 મિનિટમાં બંધ થઈ જશે અને તરત જ આ બંધ થઈ જશે અને ટચથી પણ હલાવી શકે એને. એટલે બધું વસ્તુ આવી જાય. તો મારા વાલા દર્શક મિત્રો, ત્રણેય ઓપ્શન આવી જાય છે, વોઇસ કમાન્ડથી, ટચથી અને જેસ્ટરથી. અને એ પણ બજેટ માત્ર 12,000 અને એ પણ બ્રાન્ડેડ ઓઝોન કંપનીની. એમાં પણ આપણે ડિસ્કાઉન્ટ કરશું અને કોઈ પણ વ્યક્તિ આપણા અહીંયાથી ગમે એ ચીમની બુક કરાવે કે ચૂલા બુક કરાવે એને ગિફ્ટ તો આપણે આપીએ છીએ વિઝિટરને, અને ચીમની બુક કરાવે તો ગિફ્ટ પ્લસ ગિફ્ટ આપીએ છીએ. તો મુકેશભાઈ, જો કોઈ વિડીયો જોઈને આવશે તો તેનું કંઈ ખાસ ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવશે? અત્યારે આપણા અહીંયા જે રેટ લગાવેલા છે ને એ રેટમાંથી હું મેક્સિમમ ડિસ્કાઉન્ટ દઈશ અને આપણે વિઝિટર્સને ગિફ્ટ આપું છું. અને ગિફ્ટ પ્લસ કોઈ પણ ચીમની કે ચૂલા બુક કરશે ને તો ગિફ્ટ પ્લસ ગિફ્ટ આપવામાં આવશે એને. અને તમારા વિડીયો જોઈને કોઈ પણ લાઈક કર્યા હોય, સબસ્ક્રાઈબ કર્યા હોય એને હું ખાલી હાથે નહીં જવા દઈશ. વાહ,
તો દર્શક મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણા ઓફિસના વધારે માહિતી માટે નેમિશભાઈ બતાવશે. દીપેશભાઈ, આપણા શોરૂમમાં તો ઘણી બધી ચીમની છે અને રાજકોટમાં આપણે 4 શોરૂમ છે, પણ તમારા માટે કઈ બેસ્ટ રહે એ હું તમને થોડુંક પહેલાં ડીપમાં થોડુંક નોલેજ આપી દઉં કે કટિંગ છે ને 2 ફૂટની થતી હોય ચીમની, 2 ફૂટ, 2.5 ફૂટ અને 3 ફૂટ. હવે 2 બર્નર વાળો તમારે સ્ટવ વાપરવો હોય ને તો 2 ફૂટના મોડલ લેવાય. 2 ફૂટમાં પાછા છે ને 2 લુક આવે, એક આવી રીતના ગોળાકાર આવે અને એક સ્ક્વેર આવે અને એક સ્લાન્ટ પણ આવે. હવે આમાં તમારે કયું બેસ્ટ છે એ તમારી ઉપર છે. હું તમને બતાવી દઈશ કઈ ટાઈપનું. બાકી આ ચીમની ઓમ ગમે એ લુક લ્યો, કામ તો બધું હરખું જ આપે ટૂંકમાં. ઓકે, માં મેન કયા પાર્ટ્સ આવે છે? ચીમનીમાં છે ને જનરલી છે ને મેન 3 જ પાર્ટ આવે છે. એક છે ટચ પેનલ આવે, એક અંદર મોટર આવે અને એક કંટ્રોલ પીસીબી આવે. ફિલ્ટર કઈ રીતના હોય છે તે જણાવશો? એક છે ને બફેલ ફિલ્ટર આવે, જે આ ટાઈપનું ફિલ્ટર હોય. ઓકે, ટૂંકમાં ખોલીને સાફ ન થાય, તમારે આખું ફિલ્ટર જ પેક જ ક્લીન કરવું પડે. અને અત્યારે જે આવે છે ને એ આ ફિલ્ટરલેસ આવે છે. ટૂંકમાં અમારે 2-3 દિવસે જેમ આપણે પ્લેટફોર્મ સાફ કરતા હોય ને ત્યારે અહીં નોર્મલ કપડું મારતું રહેવાનું, અને 1.5-2 મહિના જેવું થાય ત્યારે છે ને એવું લાગે કે કપડું મારીને સાફ નથી થતું, ખોલીને સાફ કરવું એટલે 2 નટ આવે અંદર, એ ખોલી લેવાના, એ આખું જારી આખી નીકળી જાય. એ તમે જેમ વાસણ સાફ કરતા હોય ને એમ ક્લીન કરી લેવાનું. એમાં જે ઓટો ક્લીનિંગ ફંક્શન આવે છે તે કઈ રીતે કામ કરે છે? ઓટો ક્લીન એટલે કેવું હોય કે અંદરની જે હાઉસિંગ બોડી હોય ને એની ઉપર છે ને હીટર પેડ મારેલું હોય, એટલે થર્મલ હીટ ઓટો ક્લીન કહેવાય. એ છે ને 15 મિનિટ માટે છે ને ટાઈમર લે. એ શું કરે કે 15 મિનિટ માટે છે ને આખી હાઉસિંગ બોડીને ગરમ કરે, એટલે અંદર જેટલું તેલ જામી ગયું હોય ને ઓગાળીને ઓઇલ કલેક્ટરમાં નીચે તમારે આમાં આવી જાય. આ વસ્તુ એક તમારે ઓટો ક્લીન કરીને આ સાફ કરી લેવાનું. હે ને બતાવું કે ઓટો ક્લીનનો ફંક્શન કઈ રીતે ચાલુ થાય. સૌથી પહેલાં આવી રીતના ચીમની ચાલુ કરી લેવાની, પછી આ જે લાઇટનો ઓપ્શન રહ્યો ને કન્ટિન્યુ 5 સેકન્ડ સુધી દબી રાખો ને એટલે 15 મિનિટનો ટાઈમર લઈ લે, એટલે ચીમની ઓટો ક્લીન મૂડમાં વહી ગઈ. ઓકે, આ ઓઇલ કલેક્ટર કાઢીને ક્લીન કરી લેવાનું. 15 થી લઈને 35,000 સુધીની બજેટમાં હે ને આપણા મિતભાઈ છે એ થોડુંક તમને સમજાવશે. મિતભાઈ, જે 15,000 કે 20,000 ઉપરની ચીમની હોય તેમાં કયા ફીચર્સ હોય છે? આવા હું તમને બતાવું છું. એમાં એવી રીતના આવે છે કે જે 15,000ની જે ચીમની આવે ને એમાં સક્શન થોડાક ઓછા હોય છે, અને જે 20 થી 25,000ની જે ચીમની આવી જાય છે એમાં સક્શન થોડાક વધી જાય છે, પ્લસ એટલે લુક એ રીતના 3D ટાઈપ થઈ જાય છે. એ મોડેલ આવશે ને એમાં તમારે ધુમાડો તો ચિકાસ જે કંઈ બી હશે ને એ બધું ખેંચી લેશે. આગળ એની સેક્શન ખેંચવાની કેપેસિટી બહુ વધારે હોય છે. 2050 સક્શન આવશે. કદાચ તમારી ચીમની સ્ટવની બહાર હશે ને તો બી તમારી ધુમાડો અને ચિકાસ અને ચીમની ખેંચી. ફ્રેન્ડ્સ, ચીમનીની આપણે વાત કરીએ લેતા હોય એટલા માટે જ કે જે એમનો ધુમાડો અને જે વરાળ છે એ આપણા શરીરમાં ન જાય. ખાસ કરીને હેલ્થનો પણ ઘણો બધો બેનિફિટ થતો હોય. તમારે ફર્નિચરમાં આખી પ્લેટ જ દેખાશે. આખી એ રીતના ફ્લેટ મોડેલ વધારે લોકો પસંદ કરતા હોય છે Okay. કે જે આ રીતના આખી ફર્નિચર આખી ઢકાઈ જાય ને ખાલી નીચે એક પ્લેટ જ દેખાય. આઇલેન્ડ ચીમની આવી જશે કે જે તમારે કિચન વચ્ચે આવશે એ રીતના આખું કિચન આવી જશે. સેન્ટ્રલ કિચન માટેની આ મોડલ આપણે આવે છે. હા, સેન્ટ્રલ કિચન જે તમે બંને બાજુથી ઓપરેટ કરી શકશો. ચીમની આવશે ને જે બંને બાજુથી, આ બાજુથી બી ઓપરેટ કરી શકશો અથવા ઓલી બાજુ બંને બાજુથી તમે ઓપરેટ કરી શકશો. એ રીતના આખી ચીમની આવી જશે, આઇલેન્ડ કિચન આવી જશે. એ રીતના kitchen. આમાં મિતભાઈ અલગ પ્રકારના આપણે ફિલ્ટર લગાડેલા છે. આની શું ખાસ વાત છે? આ છે એક બફલ ફિલ્ટર આવશે જે તમારે જાડી ઉતારીને સાફ કરી દેશે ને એ રીતના આખી છે આ ફિલ્ટર. બીજી આને કઈ રીતે સાફ કરવાનું હોય છે? આ નોર્મલ જેમ આપણે વાસણ સાફ કરીને એ રીતના સાફ કરવાની રહેશે. બીજી આમાં બી અપડેટ આવી ગયું છે, જે ઓટો ક્લીન સિસ્ટમ આવી ગઈ છે એમાં બી આવી ગઈ. મિતભાઈ, હાલ જે આપણે ચીમની યુઝ કરે છે તેમને સર્વિસ માટે શું ધ્યાન રાખવું જોઈએ? સર્વિસ માટે તો આપણે અહીંયા સિસ્ટમ છે કે ચીમની જ્યારે બગડીને ત્યારે જ આપણે ટેકનિશિયનને બોલાવતા હોય, પણ દર 2 અથવા 3 વર્ષે જે રીતના ચીમની હોય એ રીતના તમારે જે ટેકનિશિયન આવે જે ચીમની ઉતારીને લઈ જશે અને જે કેમિકલ વોશ કરીને લઈ આવશે. જે પહેલા જે નવી હશે ને એ રીતના આખી ચીમની સાફ કરીને તમને આપી જશે. દીપેશ, પેલા તો શું ચીમની આવતી ઉપર ખાડા કરવા પડતા ને એવું બધું મગજમારી હતી, પણ હવે તો જો આ લેટેસ્ટ ટેકનોલોજી વાળી ચીમની હો, હાઈટેક ચીમની. તમે વોઇસ કમાન્ડ બોલીને પણ તમે ચીમનીને ચાલુ કરી શકો છો. એ સિવાય ટચથી પણ કરી શકો છો. એ સિવાય મોશનથી પણ વાપરી શકો છો. તો શું જમાનો આવ્યો છે! ચીમની વાલામાં આપણે ચૂલાની પણ વિશાળ શ્રેણી છે. તો મુકેશભાઈ, આમાં કઈ રીતનું છે? ચૂલામાં જો આ વધારે સ્પેસ માટે જુઓ તો તમારું આ ચૂલો છે, આમાં 3 બર્નરમાં વધારે સ્પેસ મળશે. પછી આ તમારું હોપ ટોપના લુક ધરાવતી ચૂલો છે. પછી આવી રીતે 4 બર્નરમાં અવેલેબલ છે. ફરીથી આ 4 બર્નરમાં તમારું બર્નરમાં વાત કરીએ તો આ 5G બર્નર આવે છે, જેમાં ફ્લેમ વગેરે બધું તમારું સારી રીતે એકદમ 3D ટેકનોલોજી પણ અમુક લોકો કહે છે. કઈ કઈ બ્રાન્ડના સ્ટવ આવે છે આપણે? મારા અહીંયા બ્રાન્ડમાં જઈએ તો સનશાઇન છે, ફેબર છે, હિન્દવેર છે, ઓઝોન છે, સનશાઇન બેટર. ઓકે, પછી આ જો તમારું ફેબરમાં તમારું આમાં કાંઈ મોટું તપેલો હોય એના માટે રાખવા માટે તમારું સ્પેશિયલ દીધા છે. સનશાઇનમાં આવી રીતે આ લો રેન્જથી હાઈ રેન્જ સુધી. પછી ઓઝોનમાં તમે જો આ 2 mm ના સીટ ઉપર બનાવેલા ચૂલો છે, એટલે 2 થી 3
પેઢી સુધી કાંઈ થવાનું નથી એને. ઓકે, એટલે આવડું આ જે પેનલ વાપરેલી છે સ્ટીલની, હાજી, એ સ્ટીલના પેનલ ઉપર 2 mm ના સીટ ઉપર છે. જોઈ રહ્યા છીએ તેની રેન્જ શું છે? જેમ કે આ ચૂલાની રેન્જ શું છે? આ જે ચૂલા છે 10,500 ના છે, પણ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવશે તો એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ દેવામાં આવશે. પછી આવી રીતે હિન્દવેરમાં નાના ચૂલા છે, આવી રીતે સનશાઇનમાં નાના ચૂલા છે, પછી આ ઓઝોનમાં આ જો તમારે ગમે એ તમે છાડી દો, કાંઈ થવાનું નથી એમાં. બરાબર, તમે ગમે એ ઘા કરો, કાંઈ નથી થવાનું. તમારા ટાઇલ્સ તૂટી જશે ફ્રેન્ડ્સ પણ અહીંયા જોઈ શકો છો લખેલું છે ટફન ગ્લાસના આખા છે અને કોઈ પણ પ્રકારની ડેમેજ થવાની શક્યતા નહીવત છે. પછી આવી રીતે આ ઓટો ઇગ્નિશન સાથે પણ છે. માની લો કે અહીંયાથી હું ચાલુ કરું તો આ અહીંયા ઓકે, ઓન કરો એટલે ઓટોમેટિકલી તમારું લાઇટરની જરૂર નહીં પડશે. આવી રીતે ચૂલાના તમે રેન્જ જોવો ખાલી. ઓકે, પછી અમુક જગ્યાએ કેવું છે કે માર્બલ કાપીને અંદર હોપ ફિટ કરતા હોય, એના સોલ્યુશન માટે આપણે શું દીધા છે? ટેબ્લેટ મોડલ. એટલે ટેબ્લેટ મોડલ એટલા માટે નામ છે કેમ કે આ બહુ સ્લિમ છે. ઓકે, લુક તમારું બિલ્ટ ઇન હોબ ના આવશે જે આપણે ફિક્સ કરતા હોય માર્બલના અંદર. પછી અહીંયા આવીએ તો આ જો ઓલા હિન્દવેરના હતું, આ સનશાઇનના છે. આપણે ઓકે, સનશાઇનમાં 3 બર્નરમાં સૌથી લેટેસ્ટમાં ટેબ્લેટ છે જે કે આપણે બિલ્ટ ઇન હોબના આપણે રેન્જ ધરાવે છે. પછી આવી રીતે આ 4 બર્નરમાં એસએસમાં ઓઝોન, ઓઝોનનું ચૂલો છે. અને અહીંયા કેવું છે કે આ તમારું જો 2 mm ના સીટ ઉપર છે, એટલે વજન તો જોવાના કેટલું છે. પછી આવી રીતે આ બધા ચૂલા બધા કંપનીઓના બધા તમારું A to Z તમે એકવાર આ મિસ્ટર ચીમનીવાલાના શોરૂમમાં આવી ગયા તો ચૂલાના બાબતમાં કાંઈ પણ ઘટશે નહીં. તમે ક્રોમ્પટનના આપણા અહીંયાથી મિક્સર લીધા તો મિક્સરમાં શું આપણે કરીએ છીએ કે તમે અહીંયાથી લઈ જાઓ, કાંઈ પણ નાનું મોટું ફોલ્ટ હશે તો એ આપણે રિપેર કરીને આપી દેશું. માની લો કે તમારું આના મોટર ખરાબ થઈ ગયા તો મોટર ખરાબ થઈ ગયા, આ પ્રોડક્ટ તમે લેતા હો આપણા અહીંયા, બીજા આપણે ચેન્જ કરીને આપી દેશું. મુકેશભાઈ, મિસ્ટર ચીમનીવાલાની ગુજરાતમાં કેટલી બ્રાન્ચ છે તે જણાવશો? આપણે બ્રાન્ચના વાત કરીએ તો સુરતમાં બ્રાન્ચ છે, બરોડામાં બ્રાન્ચ છે, અમદાવાદમાં બ્રાન્ચ છે, મોરબીમાં બ્રાન્ચ છે, જુનાગઢમાં બ્રાન્ચ છે અને રાજકોટમાં 4 બ્રાન્ચ છે. પહેલી બ્રાન્ચ ઓમનગર ચોકડી છે, બીજી આપણે SRP કેમ્પે, ત્રીજી આપણે સ્પીડવેર પાર્ટી પ્લોટે અને ચોથી આપણે અહીંયાના તમે જે વિડીયો ઉતારી રહ્યા છો. ઓકે, હવે મુકેશભાઈ, જે ચીમની કોઈ પણ પસંદ કરે તો એમની સાઇટ ઉપર કેટલા દિવસમાં ઇન્સ્ટોલ થઈ જાય છે તે જણાવો. આપણા મિસ્ટર ચીમનીવાળા અહીંયાથી તમે કોઈ પણ ચીમની લ્યો તો આપણા પોલિસી છે કે 1 કોલ કેન સોલ્વ ઓલ. એટલે કે આપણા અહીંયા કોઈ પણ તમે આવો બપોર પહેલા તમે ચીમની લીધા હશો તેમાં સાંજ સુધીમાં આપણે ફિટિંગ કરી દેશું, તમારું સાઇટ રેડી હશે તો. મુકેશભાઈ, મિસ્ટર ચીમનીવાલામાં ચીમનીની સર્વિસ કઈ રીતે આપવામાં આવે છે? કોઈ પણ જગ્યાથી તમે ખરીદી કર્યા છો, અહીંયા સર્વિસ નથી મળતું તો તમે એકવાર યાદી આપો મિસ્ટર ચીમનીવાલાને, A to Z ગમે એ કંપનીના કોઈ પણ પ્રોબ્લેમ હશે આપણે સોલ્યુશન આપશું. ઓકે, તમે મિસ્ટર ચીમનીવાલામાંથી ખરીદી કર્યા છો કે નથી કર્યા, ફેર નથી પડતો. મારા અહીંયા ટીમ છે 25 થી 28 લોકોના ટીમ છે ટોટલ મિસ્ટર ચીમનીવાલાના. મિસ્ટર ચીમનીવાલાના ગમે એ બ્રાન્ચમાં તમે મુલાકાત લ્યો, તમારા મગજમાં જેટલું પ્રશ્ન ઊભા થતી હોય ને બધા તમને સોલ્યુશન આપશે અને તમને એવું વસ્તુ બતાવશે કે તમને પણ મજા આવશે અને તમારા કોઈ પણ આજુબાજુમાં તમારે જોશે ચીમની તો તમારા વખાણ કરશે કે તમે સારું જગ્યાથી સારું સિલેક્શન કર્યા છો. ખાસ ફ્રેન્ડ્સ, હું તમને કહેવા માંગીશ કે મુકેશભાઈની ટીમની માસ્ટરી છે ચીમની અને ચૂલામાં. તમારે રાજકોટમાં બીજે ક્યાંય નહીં જવું પડે તેવા ગેરંટીવાળી પ્રોડક્ટ, બધી મલ્ટી બ્રાન્ડ પ્રોડક્ટ અહીંયા રાખે છે. સાગરભાઈ, જેને તમે ટીવી કહેતા હતા ને સ્ટાર્ટિંગમાં, આવો એને ફીચર્સ બતાવું છું. અને ઇન્ટિરિયરમાં તમારું કોઈ પણ આર્કિટેક્ટ વગેરે પાસ કરાવતા હોય ને તો આ બધું મોડ્યુલર કિચનમાં લાગે છે. તમે ખાલી ચીમનીને જો, એટલે આ ટીવી નથી, ચીમની છે. ચીમની છે. વાહ જો આ મારા ચીમની વાલા કેવી ખુલે દર્શક છે. મિત્રો, ચાલુ આ છે જો, automatic. આમ કેમ ફિલ્મ ચાલુ થતું એમ ટીવી ઓલી ચીમની ચાલુ થઈ ગયો. આવી રીતે બધા આ ચીમની છે. જે તમે સ્ટાર્ટિંગમાં ટીવી કીધા ને, આ ટીવી નથી, એકચ્યુઅલી આ ચીમની છે. આ તો દરવાજા ખુલે કે ચીમની ચાલુ થઈ. 23 થી 28 લોકોના ટીમ છે અને જ્યાં ટીમ હોય અહીંયા સર્વિસ સારું મળશે. ટીમ હોય એટલે કે સંગઠન હોય ને તો જ તમને કામ સારું મળે હો. 4 બ્રાન્ચ રાજકોટમાં આવેલી છે, તેમાં કોઈ પણ બ્રાન્ચમાં જઈ શકો છો. હું જેટલા કમિટમેન્ટ કર્યા છું આ વિડીયોમાં બધું જ તમને પૂરા પાડીશ. કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને નિરાશ નહીં કરીશ, આ મારું ગેરંટી છે. મુકેશભાઈ, મિસ્ટર ચીમનીવાલાના કોન્ટેક્ટ નંબર તો આપો. આપણા કોન્ટેક્ટ નંબર છે 90544 21544. આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ છે મિસ્ટર ચીમનીવાલા ઓફિશિયલ અને યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર આપણે ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો એટલે દરરોજના અપડેટ અહીંયા મળી જશે. નવા દર્શક મિત્રો છે તે આપણી ચેનલ સબસ્ક્રાઇબ તો કરશે ને? હા મારા વાલા દર્શક મિત્રો, મકાન, દુકાન, ફ્લેટ અને સાથે ચીમની અને ચૂલા જોતા હોય તો નીચે લાલ બટન છે ને તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.